હાય ફ્રેન્ડ્સ, મિત્રો આપણી સાથે છે મિહિર, જેમને બીકોમમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. મિહિર, કોંગ્રેચ્યુલેશન પહેલાં તો. થેન્ક યુ સર. કેવું લાગે છે? સર એમ તો કહેવાય ને કે અચાનક જ તમને સ્વર્ગમાંથી આમ કહેવાય કે ફોન આવ્યો હોય કે ભાઈ સમજો તમારો ગોલ્ડ મેડલ આવ્યો છે ભણવામાં, એવું લાગે છે. આમ કોઈ દિવસ વિચાર્યું નહોતું કે મને આવી રીતે મતલબ ભણવામાં ગોલ્ડ મેડલ મળશે. બરાબર છે. સ્પેશિયલાઇઝેશન શેમાં હતું આમાં? સર મારું સ્પેશિયલાઇઝેશન બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સમાં હતું. મારું જ્યારે બેચલર્સ ઓફ કોમર્સમાં મારું બેન્કિંગમાં હતું વધારે. બરાબર છે. આગળ શું કરવા વિચારો છો? સર આગળ તો મારું ગોલ એટલે ફિક્સ છે કે મારે સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની તૈયારી કરવી છે, યુપીએસસીની. અચ્છા, એટલે એના માટે ક્યાંય કોચિંગ કેવું કંઈ લઈ રહ્યા છો? હા, એટલે સર હું દિલ્હી શિફ્ટ થઈ ગયો છું. ત્યાં મારી કોચિંગ ચાલે છે વાજીરામ એન્ડ રવિમાં. બરાબર છે. અહીંયાનો તમારા મિત્રો સાથેનો આખો જે વ્યવહાર હતો ને તમારી જે મિત્રતાઓ હતી એ કેવી હતી? સર એમાં વાત કરવા જઈએ તો આપણે કહેવાય કે સ્ટાર્ટિંગમાંથી મને બહુ જ મજા આવી. જ્યારે નવા આવ્યા હતા ત્યારે મતલબ અમે 4 મિત્રો એક જોડે જ એડમિશન લીધું છે કોલેજમાં, નાનપણથી જે જોડ્યા હતા. અને આફ્ટર કોલેજ જોઈન કર્યા પછી બહુ જ સારો એક્સપિરિયન્સ છે. હું ભણવામાં કોલેજમાં આવીને થોડુંક ધ્યાન આપવા લાગી ગયો. બટ ધ થિંગ ઇઝ કે કોલેજે મને એવી ઓપોર્ચ્યુનિટીઝ આપી તો અમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં પાર્ટ લીધો છે. જેમ કે આપણું કલાંજલિ થઈ ગયું, એમાં અમે ગરબામાં જે ફર્સ્ટ રેન્ક આવ્યો, ડિબેટમાં અમે પાર્ટ લીધું. એટલે નવી ઓપોર્ચ્યુનિટીઝ બહુ બધા મળી અને ફ્રેન્ડ્સ જોડે મને બહુ જ એમાં મજા આવી છે. બરાબર છે. હવે એલજેનો પણ આ આખું જે તમારી જર્ની છે એમાં ખાસ સ્પેશિયલ રોલ રહ્યો છે. હા, બહુ જ રહ્યો છે. ફેકલ્ટીઝનો, યુનિવર્સિટીનો, કોલેજનો, એ કેવો લાગ્યો તમને? મતલબ બહુ જ સારો છે. જેમ કે એમનું જે ગાઈડન્સ છે લાઈક ટુ ધી નોચ છે કે તમારે કરવું છે તો અમે તમારી હેલ્પ કરીશું જ, તમારે આ કરવું છે તો એ તમારી હેલ્પ કરીશું. એવું નથી કે ખાલી ભણવા પર તમને એવું કે ભાઈ ચલો આ છે તો નહીં, પણ એના ફેકલ્ટીઝ ને બહુ જ સપોર્ટેટિવ છે. મને મતલબ નહોતું લાગતું કે કોઈ કોલેજ આવી પણ હશે કે આફ્ટર જોઈનિંગ, પણ મને બહુ મજા આવી છે. બરાબર છે. એટલે દિલ્હીમાં તમે મિસ કરશો આને? બહુ જ. બોલે 3 વર્ષની જે કોલેજ લાઈફ છે મને લાઈફ ટાઈમ મતલબ યાદ રહેશે કે ના હતી તો બહુ જ મજા આવી. ભણવામાં પણ ધ્યાન આપ્યું છે આપણે અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ બહુ સારી રીતે ધ્યાન આપી દીધું. અમીર, ફેમિલીને એટલે પેરેન્ટ્સને ને બાકીના જે મેમ્બર્સ છે એમને કેવું લાગ્યું? એટલે એમાં કેવું હતું કે ચલો થોડાક ટાઈમ પછી આપણને વિશ્વાસ થઈ જાય કે આપણે કરી લઈશું, પણ પેરેન્ટ્સને કેવું હોય કે આપણે નાનપણથી જોયા હોય. હું જ્યારે મિડ સ્કૂલમાં જેમ 6ઠું 7મું ધોરણ હતું તો હું સ્પોર્ટ્સમાં આવી ગયો, એથ્લેટ બની ગયો. એમાં બોક્સિંગ અને નેશનલ સુધી જતો રહ્યો બોક્સિંગમાં. પણ એક ટાઈમ પછી જ્યારે બધું છોડ્યું, 12th ક્લિયર કરી તો મારું ફોકસ યુપીએસસી પર આવી ગયું. અને જ્યારે આ ન્યૂઝ સાંભળી મારા પેરેન્ટ્સે તો એમને તો એવું જ હતું કે આ સુધી આપણો છોકરો સ્પોર્ટ્સમાં એમાં મેડલ લાવ્યો છે તો ભણવામાં ચાન્સીસ ઓછા હતા. પણ જ્યારે એમને સાંભળ્યું કે મને છોકરાને ગોલ્ડ મેડલ મળ્યો છે અને એના કોન્વોકેશનમાં જવાનું છે તો એ બહુ જ ખુશ થઈ ગયા. લાઈક એમને કહેવાય ને કે 7મા આસમાન પર હતા એવું થઈ ગયું હતું એમના માટે. બરાબર છે. હવે ત્યાં આગળ જે દિલ્હીમાં તમારો જે અત્યારે કેટલા વખતથી છો દિલ્હીમાં? હું સર લગભગ 1 વર્ષથી છું. બરાબર છે. ત્યાં કેવો માહોલ છે? હવે ત્યાંનો માહોલ કહેવા જોઈએ તો ત્યાં આજુબાજુ બસ છોકરાઓ ભણવામાં જ છે. લાઈક હમણાં હું જ્યારે દિલ્હીમાં હતો, હમણાં જસ્ટ આવ્યો છું તો મારું ટાઈટ શેડ્યુલ છે એકદમ ભણવા માટે. કે રજાઓ નથી મળતી ને છોકરાઓ લાઈક ત્યાર એમનું ફોકસ જ એક જ છે કે આ એક્ઝામ સર્વિસ કમ્પ્લીટ કરવી બસ. બરાબર છે. હવે આમ તો તમારું શેડ્યુલ છે એકદમ ટાઈટ હોય કે ભણવાની સાથે સાથે થોડુંક મનોરંજન પણ હોય, તો તમે એમાં કયા મનોરંજન પર આધાર રાખો છો અથવા કેવી રીતે એના માટે સમય ફાળવો છો? જો સમયનો મારું મનોરંજનની વાત કરીએ તો હું એઝ અ ગુજરાતી છું અને મારું ફેવરેટ છે ગુજરાતી કલ્ચર. હું જ્યારે પણ આવી તો બોર થતો હોય કે અગર ભણવામાં પણ ધ્યાન ના લાગતું હોય કે કંઈ બી હોય ને તો હું ગુજરાતી ગરબા સાંભળું. સૌથી સારું, કેમ કે જે ગુજરાતી ગરબામાં જે છે એ ક્યાંય નથી. મારી પ્લેલિસ્ટમાં પણ અગર તમે સ્પોટીફાઈ ખોલી લો તો એમાં બધા જ ગુજરાતી જ ગીતો છે, જે આજકાલની જનરેશનમાં નહીં જોવા મળતું. પણ મને એ જોઈને, મને સાંભળીને એક શાંતિ જેવું કહેવાય, સુકૂન મળી જાય છે. એ મને વધારે મોટિવેટ કરે કે હા ભાઈ આપણે કરવું જ છે. રાઈટ. હવે આમ તો તમારો એટલે દિવસ શરૂ કેવી રીતે થાય ને અંત કેવી રીતે આવે એ જાણવામાં પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને રસ પડે કે ભાઈ આટલું ટાઈટ શેડ્યુલ છે તો કેવી રીતે તમે એને એ મેન્ટેન કરો છો? એટલે જો મેન્ટેન કરવાની વાત કરીએ ને તો બહુ અઘરું કહેવાય, કેમ કે સવારે મારી ક્લાસ હોય 11 વાગે,
મારે ઉઠવું પડે 10 વાગે. એમાં ઘરે હવે હું એકલો રહું છું તો મારે બધું પ્રિપેર કરીને પોતાને રેડી કરીને 11 વાગે ક્લાસીસ પહોંચવાનું, જે લગભગ 2 વાગે સુધી ચાલે. પછી 2 વાગે જમીને મારે લાઇબ્રેરી જવાનું, ત્યાં 1-2 કલાક વાંચીને ન્યૂઝપેપર વાંચીને 5 વાગે બીજી ક્લાસ અટેન્ડ કરવાની, જે સાંજે 7:30-8 વાગે પતે. એના પછી ઘરે જઈને જમીને રાત્રે તમારે જેટલી નાઇટ સુધી વંચાય એટલે લાઈક 1-2-3 વાગી જાય ત્યાં સુધી પોતાની સેલ્ફ સ્ટડી કરવાની. એટલે એમાં બહુ મેન્ટેન કરવાનું બહુ છે. એમાં સૌથી વધારે ખાવા જમવા પર વધારે ધ્યાન આપવું પડે. અગર કોઈ છોકરાને આમાં આવવું છે તો અગર એને આ બધું કરવું છે તો એના એક એકેડમિક્સ અને બેલેન્સ લાઈફ જોઈએ જ. બરાબર છે. આમાં સબ્જેક્ટ્સ કયા પસંદ કર્યા છે એક્ઝામ્સ માટે? લાઈક મારું ઓપ્શનલ સબ્જેક્ટ તો પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ છે, અને જે નોર્મલ બીજા જે સબ્જેક્ટ છે એમાં મારું ફેવરેટ ઇન્ટરનેશનલ રિલેશન એન્ડ ઇકોનોમિક્સ છે. બરાબર છે. આ સબ્જેક્ટ પસંદ કરવા પાછળનું કારણ શું? એટલે કેવું છે કહેવાય કે પોલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ રિલેશન છે એ બહુ જ ડાયનેમિક અને સ્ટેટિક બંને છે. જે નવું તમને આજુબાજુની જગ્યાના બારેમાં, કન્ટ્રીઝના બારેમાં જાણવા મળે, આપણી ઇન્ડિયાની ફોરેન પોલિસી શું છે, આપણું પાસ્ટ કેવું હતું, આપણો પોલિટિકલ થોટ કેવા છે, એ બધું જાણવા મળે ને એટલે મજા આવે. કેમ કે એમાં તમને નવું બધું જાણવા મળે. તમારું કોસ્મોપોલિટન વ્યૂ આવી જાય તમારા થિંગ્સને, અને તમે મોર લિબરેટ થઈ જાઓ થિંગને લઈને. બહુ મજા આવે તમને એ બધું સાંભળીને. બરાબર છે. હવે આ સવાલ તો હવે જે કરવા જઈ રહ્યો છે તો કદાચ તમે યુપીએસસી ક્લિયર કરો ત્યારે તમારી ફાઇનલ એક્ઝામમાં પૂછે એવો સવાલ છે કે તમે કેમ યુપીએસસી પસંદ કરો છો? એટલે કેવું છે, મને નાનપણથી મારું કહેવાય ને કે ભણવામાં હતું, પણ હું 6-7માં હતો ત્યારે મેં એક સરને જોયા કે આ બધું પ્રિપેર કરી રહ્યા છે ભણવાનું. તો મેં એકવાર એમને પૂછ્યું કે સર આ શું હોય કે આની પ્રિપેરેશન? તો સરે મને સમજાયું કે જો બેટા આ એક્ઝામ કહેવાય, તમે આ પાસ કરો ને એટલે તમારા હાથમાં આખો ડિસ્ટ્રિક્ટ આવે, તમે એના સરખી રીતે મેનેજ કરવાનું હોય ને બધું હોય. પછી એના પછી હું એક આપણા ગુજરાતના સૌથી પ્રખ્યાત ને કહેવાય ને સર સફીન હસન સર છે, હું એકવાર એમને પણ મળ્યો, એમના એક ક્વેશ્ચન્સ કર્યા. ત્યારે જઈને મને વધારે મોટિવેશન આવી કે ના, સિવિલ સર્વિસ એક એવી એક્ઝામિનેશન છે કે તમને હેલ્પ કરે, તમારું ટ્રુ પોટેન્શિયલ બહાર લાવે. અને મારું પહેલાંથી થોડુંક ધ્યાન વેલફેરમાં છે, બધાના લોકોના વેલફેરમાં છે, એટલે મને શું એક ઓપોર્ચ્યુનિટી દેખાય છે આમાં. બરાબર છે. રાઈટ. ના, તમે જે ધ્યેય સાથે આગળ વધી રહ્યા છો, અમારી રેડિયો એલજે વતી અને યુનિવર્સિટી વતી આપને શુભેચ્છાઓ કે સરસ રીતે યુપીએસસીમાં ફતેહ મેળવો તમે અને યોગ્ય જગ્યાએ પોસ્ટિંગ પણ મેળવો. થેન્ક યુ વન્સ અગેન મિહિર, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સર. ખૂબ સારું લાગ્યું તમારી સાથે વાત કરવાનું, ને અમારા જે શ્રોતા મિત્રો છે, વિદ્યાર્થી મિત્રો છે, એમને પણ તમારા જે ઇન્સ્પિરેશનલ જે થોટ્સ છે એ સાંભળવાની મજા આવી હશે. આપનો આભાર.